તો સુરેન્દ્રનગરના ચુડાનો વાંસર ડેમ સંપૂર્ણ ભરાઈ જતા નીચાણવાળા વિસ્તારમાં લોકોને અવરજવર ન કરવા માટેની તાકીદ કરાઈ છે। ઉપરવાસમાં વરસાદના કારણે ડેમમાં પાણીની આવક થતા ડેમ સંપૂર્ણ ભરાઈ ગયો। ચુડા અને ગોખરવાડા ગામના લોકોને નીચાણવાળા વિસ્તારમાં કે નદીના પટમાં અવરજવર ન કરવાની તાકીદ કરાઈ છે। ડેમ ગમે ત્યારે ઓવરફ્લો થવાની શક્યતાને લઈને તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવાની તાકીદ કરવામાં આવી છે। સુરતના મજુરા વિસ્તારમાં થોડાક જ વરસાદમાં તંત્રની કામગીરીની પોલ ખુલી ગઈ છે। સામાન્ય વરસાદમાં જ રસ્તા પર ઠેર ઠેર પાણી ભરાયા છે। રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવવી પડી। પ્રી મોન્સૂનની કામગીરીને લઈને તંત્ર પર સ્થાનિકો સવાલ ઉઠાવી રહ્યા છે। વડોદરાથી સમાચાર આવી રહ્યા છે, જ્યાં ન્યૂઝ 18ના અહેવાલની મોટી અસર પડી છે। એમજીવીસીએલે જોખમી થાંભલા હટાવ્યા છે। રસ્તા પર આડેધડ વીજ થાંભલા ગોઠવવામાં આવ્યા હતા અને તેને લઈને ન્યૂઝ 18 ગુજરાતીએ થોડા દિવસ અગાઉ જ એક અહેવાલ પ્રસારિત કર્યો હતો। જોખમી થાંભલાનો અહેવાલ પ્રસારિત કર્યો હતો। કોયલી ઉડેરા રોડ ઉપરથી આખરે એમજીવીસીએલે આ જોખમી થાંભલાને હટાવ્યા છે। રસ્તા પર આડેધડ વીજ થાંભલાઓના કારણે નાગરિકોને ગંભીર મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો। અકસ્માતનો ભય હતો। ત્યારે ન્યૂઝ 18ના અહેવાલ બાદ એમજીવીસીએલનું તંત્ર નિંદ્રામાંથી જાગ્યું અને આ તમામ જે થાંભલાઓ હતા તેને હટાવવાની કામગીરી કરવામાં આવી। એક જવાબદાર મીડિયા તરીકે ન્યૂઝ 18 ગુજરાતી હંમેશા નાગરિકોની પડખે ઊભું રહ્યું છે। ત્યારે વડોદરા શહેરમાં ન્યૂઝ 18 ગુજરાતીના જે અહેવાલની ખૂબ જ મોટી અસર જે છે તે જોવા મળી રહી છે। સીધા દ્રશ્યો તમને બતાવવાનો પ્રયત્ન કરીશું અને એ યાદ પણ અપાવી દઈએ કે આ એ જ જગ્યા છે અને એ જ રસ્તો છે કે જ્યાં થોડા દિવસ અગાઉ ન્યૂઝ 18 ગુજરાતીએ અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો અને આ રસ્તા પર થોડા દિવસ અગાઉ જે થાંભલા છે, વીજ થાંભલા, તેનું સામ્રાજ્ય છે તે જોવા મળતું હતું। દૂર દૂર સુધી વીજ થાંભલાનું અસ્તિત્વ હતું અને જે વાહન ચાલકો છે તેઓ પોતાના જીવના જોખમે આ રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા। ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી જે છે તે સામાન્ય જનતાનો અવાજ બન્યું હતું અને નાગરિકો વતી વહીવટી તંત્રની જે ઊંઘ છે તે ઉડાડવાનો પ્રયત્ન કર્યો હતો। ત્યારે આખરે જે વહીવટી તંત્ર છે તેની ઊંઘ ઉડી છે। વહીવટી તંત્રએ પોતાની ભૂલ જે છે તે સુધારી છે અને દ્રશ્યો જોઈ શકાય છે કે રસ્તા પરથી જે થાંભલા હતા તે થાંભલા દૂર કરી દેવામાં આવ્યા છે અને જે વાહન ચાલકો હોય છે તેમને ખૂબ જ મોટી રાહત જે છે તે મળી છે। આ થાંભલા જે છે એના પણ દ્રશ્યો બતાવીશું કે તમે જોઈ રહ્યા છો કે થોડા દિવસ અગાઉ આ જે વીજ થાંભલા તમે જોઈ રહ્યા છો એ વીજ થાંભલાનું સામ્રાજ્ય છે તે આ રસ્તા પર જોવા મળતું હતું। ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીએ નાગરિકોની સુરક્ષા માટે અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો અને દર્શાવ્યું હતું કે આ વીજ થાંભલા જે છે તે વાહન ચાલકો માટે કેટલા જોખમી છે। ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીનો અહેવાલ જોયા બાદ વહીવટી તંત્રએ પોતાની ભૂલ સુધારી અને રસ્તા પરથી જે થાંભલા છે તેનું અસ્તિત્વ દૂર કર્યું છે। ત્યારે ફરી એક વખત ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની વડોદરા શહેરમાં ખૂબ જ મોટી અસર જે છે તે જોવા મળી છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। તો સુરતમાંથી માતા પિતા માટે વધુ એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। ઉનપાટિયા વિસ્તારમાં રમતા રમતા 7 વર્ષીય બાળકી સિક્કો ગળી ગઈ। સિક્કો ગળી જતા 7 વર્ષીય બાળકીને સિવિલ હોસ્પિટલ લાવવામાં આવી, જ્યાં એક્સરેમાં સિક્કો પેટમાં ફસાયો હોવાથી તબીબ દ્વારા તેની સારવાર શરૂ કરવામાં આવી છે। 7 વર્ષની માસૂમ બાળકીએ રમતા રમતા સિક્કો ગળી ગઈ અને હાલ આ સિક્કો તેના પેટમાં ફસાયો છે। એક્સરે કરતા માલુમ પડ્યું કે તેના પેટમાં આ સિક્કો ફસાયો છે અને જેને લઈને તાત્કાલિક ધોરણે તબીબો દ્વારા તેની સારવાર શરૂ કરવામાં આવી છે। તમામ માતા પિતા માટે આ લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે સુરત શહેરથી। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વધુ એક બાળકને છોડાવ્યું છે। અપહરણ થયેલા 2 વર્ષના બાળકને છોડાવ્યું છે। 10 વર્ષની બાળકીને થોડા દિવસ પહેલા જ શોધી લાવી હતી। આ મામલે 2 આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે। સતત જે બાળકોના અપહરણ થઈ રહ્યા છે તે કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મોટી સફળતા હાથ લાગી છે। અગાઉ 2 વર્ષના બાળકનું અપહરણ થયું હતું, તેને પણ મુક્ત કરાવાયું છે। તો તેની પહેલા 10 વર્ષની બાળકીનું અપહરણ થયું હતું, તેને પણ છોડાવવામાં આવી હતી। બનાસકાંઠાના થરાદ પંથકમાં ચવાણાના પેકેટમાંથી ગરોળી નીકળી છે। મૃત હાલતમાં ગરોળી ચવાણાના પેકેટમાંથી નીકળી છે। આનંદ નમકીન નામના પેકેટમાંથી આ મરેલી હાલતમાં ગરોળી નીકળી। બાળકોના નાસ્તા માટે આ ચવાણું લાવવામાં આવ્યું હતું અને પેકેટમાંથી ગરોળી નીકળી। 15 દિવસથી બાળકોને નાસ્તો આપતા હોવાથી તેઓને ઝાડા ઉલટી થયા હોવાનું પરિવારનો દાવો છે। ઝાડા ઉલટી થયા બાદ પરિવારે ચવાણાનું પેકેટ ખોલીને જોયું તો અંદરથી ગરોળી નીકળી। સમગ્ર મામલે બાળકોના વાલીએ ફૂડ એન્ડ ડ્રગ વિભાગને લેખિત આ મુદ્દે જાણ કરી છે।
આણંદ ચીખોદરા નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન મારામારી થઈ અને એક યુવકને ગંભીર ઈજા પહોંચી। સલમાન વહોરા નામના યુવક પર ગંભીર રીતે હુમલો કરવામાં આવ્યો અને તે ઈજાગ્રસ્ત થયો। ઈજાગ્રસ્ત થયા બાદ તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો, જે હોસ્પિટલમાં તબીબે તેને મૃત જાહેર કર્યો। અચાનક યુવક પર જીવલેણ હુમલો થતા હોવાની જે ફરિયાદ છે તે સામે આવી છે અને આ વાતથી શહેરમાં ચકચાર મચી ગઈ છે। ફાઇનલ મેચ દરમિયાન આ છૂટા હાથની મારામારી થઈ હતી। ઘટનાની જાણ થતાં પોલીસ પણ દોડતી થઈ હતી। નાઇટ ક્રિકેટ ગ્રાઉન્ડની પરવાનગી હતી કે નહીં તેને લઈને પણ હાલ સવાલો ઊભા થઈ રહ્યા છે। ફાઇનલ મેચ દરમિયાન કોઈ કારણોથી પ્રેક્ષકો વચ્ચે માથાકૂટ થઈ હોવાનું સામે આવ્યું છે। મેચ જોવા પહોંચેલા યુવક પર ટોળા દ્વારા હિચકારો હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે। વડોદરાના ડભોઈમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। ઘર પાસે પાર્ક કરેલી રિક્ષાને સળગાવી દીધી। સરિતા ફાટક વિસ્તારમાં અસામાજિક તત્વોએ રિક્ષાને સળગાવી। રાત્રિના 3 વાગે અસામાજિક તત્વોએ પેટ્રોલ નાખીને રિક્ષા સળગાવી। કુલ 3 લોકો મોટરસાયકલ ઉપર આવતા સીસીટીવીમાં કેદ થયા હતા। રિક્ષા સળગાવવાની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। ગાજવીજ સાથે મેઘરાજાની અહીંયા ધમાકેદાર એન્ટ્રી થયેલી જોવા મળી રહી છે। જસદણ, આજકોટ, વીરનગર, જીવાપર, કાળાસર, જંગવડ, ગુંદાળા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો। આખો દિવસ ગરમી અને ઉકળાટથી લોકોને ઠંડક મળી છે। વીજળી ગુલ થઈ જતા લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા। વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે, જ્યારે ઓરવી વાવેતરને પણ ફાયદો થશે। ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હોવાનું સામે આવ્યું છે। જસદણથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। ગાજવીજ સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, તો આ તરફ ખેડૂતો પણ ખુશખુશાલ થયેલા જોવા મળી રહ્યા છે। જસદણમાં ગાજવીજ સાથે મેઘરાજાની એન્ટ્રી થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી। રવિવારનો દિવસ હોવાથી આજે વરસાદ વરસતા લોકોએ પણ આ વરસાદની મજા માણી હોય તેવા પણ સમાચાર છે। ગાજવીજ સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી લોકોમાં પણ ખુશીનો માહોલ છે, તો બાળકો પણ આ વરસાદની મજા માણતા જોવા મળ્યા। જસદણ શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો। આ વરસાદથી ખેડૂતોના કૃષિ પાકને પણ ફાયદો થશે। સાથે જો સતત આ પ્રકારનો વરસાદી માહોલ રહેશે તો ખેડૂતોને વધુ ફાયદો થશે તેવું જણાવી રહ્યા છે। અંકિત પોપટ અમારી સાથે ફોન લાઈન પર સંવાદદાતા જોડાયા છે। અંકિત, આજે રવિવારનો દિવસ અને વરસાદી માહોલથી લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો। ચોક્કસ હેતવી, ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લામાં સતત 5મા દિવસે વરસાદી વાતાવરણ છે તે યથાવત જોવા મળી રહ્યું છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો જસદણ શહેર તેમજ જસદણ તાલુકા વિસ્તારની અંદર હળવેથી ભારે વરસાદ છે તે વરસ્યો હોવાનું છે તે સામે આવ્યું છે। સાથોસાથ ગાજવીજ પવન સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હોય તે પ્રકારના દ્રશ્યો છે તે પણ ખાસ કરીને સામે આવે છે। ખાસ કરીને વાત કરવામાં તો જસદણ, આજકોટ, વીરનગર, જીવાપર, કાળાસર, જંગવડ, ગુંદાળા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે ને, જેના કારણે લોકોને ગરમીમાંથી ભારે રાહત મળી હોવાનું છે તે સામે આવ્યું છે। તો સાથોસાથ જે પણ ખેડૂતો દ્વારા વાવણી કરવામાં આવી છે તેમનામાં પણ હરખની હેલી છે તે જોવા મળી રહી છે। જી હેતવી। બિલકુલ અંકિત, આભાર માહિતી બદલ। જસદણ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં હાલ ધોધમાર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। કૃષિ પાકને સૌથી વધુ સારો ફાયદો થશે તેવું હાલ ખેડૂતો જણાવી રહ્યા છે। મુંબઈના કાંદિવલીના પોઈસર વિસ્તારમાં 21 જૂને થયેલા માર્ગ અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે। પોઈસર વિસ્તારમાં કાર શીખનારે કારની સામેથી પસાર થતા લોકોને જોયા અને બ્રેકના બદલે એક્સિલેટર દબાવી દેતા અકસ્માત સર્જાયો। કાર કાબુ બહાર જતા ત્યાંથી પસાર થઈ રહેલી મહિલા સહિત 3 લોકોને ટક્કર મારી। તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં એક મહિલાનું મોત થયું હોવાનું સામે આવ્યું। પોલીસે કાર ચલાવનાર વ્યક્તિ અને કાર માલિકની ધરપકડ કરી હતી। સુરતમાં અકસ્માત કર્યા બાદ કાર ચાલકે બુલેટને 3 કિલોમીટર સુધી ઢસડ્યું। કડોદરા નજીક કારે બુલેટને અડફેટે લેતા બાઇક ચાલક રોડ પર પટકાયો હતો અને કારના બોનેટ ઉપર બુલેટ ફસાતા કાર ચાલક માર પડવાના ડરથી ત્યાંથી ભાગી ગયો। કડોદરા 4 રસ્તા ક્રોસ કરી કામરેજ તાલુકાના ઉભેડ સુધી બુલેટને ઢસડીને લઈ ગયો। બુલેટને કારથી ઢસડીને લઈ જતો આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। અકસ્માતમાં બુલેટ ચાલકને સામાન્ય ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે। કાર ચાલક સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે।